આપણે જાણીને રહીશું. લોકો જાણવા માંગે છે કે તમારા નામનો મીનિંગ શું થાય. મેં બોલો ટ્રેનમાં બેઠા છો તો હસવાનું ચાલુ કર. આજે 11 છે ને થોડુંક સેવાનું કામ કરીએ. ગોળી વળાઈ મમ્મીને ગોળી વળાઈ દઉં છું. પપ્પા હું ટેસ્ટ કરું. કાચા તો નથી બનાવતી ને. મસ્ત બન્યા એકદમ સુપર. કેવા છે હર્ષિલ? મારા ગોળી મોટી મોટી વાળી છે પણ હાલ છે. મમ્મી હું કહે છે? બોલ મમ્મી. આને પાણી પીવડાવો, બહુ ઉધરસ તું આવે. પીવડાય દે ગ્લાસ ભર દે. આજના ન્યૂ બ્લોગમાં આપનું વેલકમ છે. વેલકમની સાથે અમારા હર્ષિલભાઈ આવી ગયા છે. આજે બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે, 1 વાગી ગયો. ચલો બધા અંદર શું કરે જોઈ લઈએ. મમ્મી શું બનાવે છે? તેરાપી શું બનાવે? રોટલી. બીજું શું બનાવ્યું છે? ગોળ બટેકાનું શાક. પછી સંભારો ઓકે મોળિયાર ખીચડી અહીંયા બધું બની ગયું છે. જો આવી ગયું મોળિયાર ખીચડી છે, મરચાં છે પપ્પાના, ગોળ બટેકાનું શાક છે. તો જેને બ્લોગ ના જોયો હોય કાલનો જોયો જો, મુકાઈ ગયો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. અને આમાં હર્ષિલભાઈ આવી ગયા. હર્ષિલ આજે 1 વાગે બ્લોગ ચાલુ કર્યો. બોલ અત્યારે ઉઠાય ને. ઉઠી ક્યારનો ગયો હતો, પણ હું ને પપ્પા જે જુપિટર લીધી તેની એસેસરીઝ નખાવા ગયા હતા અને બીજે થોડો કામમાં હતા, એટલે આજે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ ના મળ્યો. તો હાલો બન્યા રહ્યો, આપણે મોજ કરતા રહીએ. ચાલો જોતા રહ્યો. ચલો તો બપોરની ડીશ રેડી છે આપણી. રોટલી, ગોળ બટેકાનું શાક, સલાડ, પછી સાબુદાણાના ગાંઠિયા અને વેફર, છાશ, મરચાં. પપ્પાને એમની 11 છે ને પપ્પા? 11 હા, એમનો જો ફરાળી છે બધી ખીચડી મોરૈયાની. અને અહીંયા મેડમ બેસી ગયા. એ ગાજરનો સંભારો બાકી છે. જય શ્રી કૃષ્ણ. ચાલો હું આવી ગયો છું ઘરે ને જોઈએ હવે શું બને છે રસોડામાં. આવતા હવે આજે 11 છે એટલે થોડીક ભૂખે લાગી છે, તો શું બને છે જોઈ લઈએ. ચાલો શું બનાવો છો મેડમ? ઓહો, આ તો બધું ફરાળીનું તૈયારી લાગે. ફરાળી બફોડા ફરાળી બપોરા. બટેટાનો ચૂંદો કર્યો, આ શું છે? સાબુદાણા, સાબુદાણા, બટેટાનો ચૂંદો, આ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ, હા સિંગનો ભૂકો, આદુ મરચાં, વરિયાળી, નિમક, વાગ્યા છે મીઠું નાખ્યું, 7:45. બુરું ખાંડ, સ્વાદ અનુસાર મીઠું. બુરું ખાંડ નાખી, ગરમ મસાલો, સરસ. આમચૂર પાવડર, આ છે આરા લોટ, છે આરાનો લોટ અને આ છે આમચૂર પાવડર ધાણા લીલા, અને આ છે લીલા ધાણા. બધો મસાલો નખાઈ ગયો. હવે પછી આને શું કરવાનું? ગોળી વળવાની, પકોડા બનાવવાના, તો તળવાના. ઓકે. બધાને આજ ખાવાનું આજે 11 છે એટલે બધાને આજ જમવાનું. દીપ ને દીરાવી બાજ ગયા, દીપ ને દીરાવી ગયા છે 12. આમાં આવશે. તો ચાલો હવે બની ગયો લોટ તૈયાર બધું થાય છે. હવે તળવાનું ચાલુ થાય એટલે ફરીથી બતાવું. ત્યાં સુધીમાં હર્ષિલભાઈ આવી ગયા છે. શું કરે જોઈએ હર્ષિલભાઈ? ઓહ, સોફે બેસી ગયા આવી. બોલો હર્ષિલભાઈ આવી ગયા? કેવો રહ્યો આજનો દિવસ? મસ્ત. મસ્ત.
સરસ સ્માર્ટ બોય ચોકલેટી બોય લાગે દાઢી બાઢી કરાવી નાખી છે એકદમ જો આહા સ્માઇલ જો એની હા 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 વાહ ભાઈ વાહ સરસ લ્યો ચાલો બ્લોગમાં બના રહેજો જો આ ભૂખડી બારસ ચાલુ થઈ ગયા છે હા ઇંગ્લિશ લાઈન આમ મૂકી દીધી. અને અહીંયા પપ્પા જો મસ્ત પપ્પા દેખાડો આજે આજે 11 છે ને હા. થોડુંક સેવાનું કામ કરીએ ગોળી વળાઈ મમ્મીને ગોળી વળાઈ દઉં છું પપ્પા આજે બહુ ટાઈમ પછી હેલ્પ કરાવે છે મમ્મીને એમ તો પપ્પા ઘણી વાર હેલ્પ કરાવતા હોય છે તો હું એકલી હોય તો કરાવે. હા તો પણ હવે ધીરાવી આવી ગયા એટલે પપ્પાને છુટ્ટી મળી ગઈ છે હા, પણ આજ અને નહોતી હું ને બી- એટલે કરાવવા હું બી કરું ગયા તા બહાર એટલે અને હું પણ કરાવું છું ને હર્ષિલ તું ખાવામાં કરાવો. હર્ષિલ તો જાવું હતું. ખાવામાં જ કરાવે અહીંયા મમ્મી જો બે ગોળે વાળે છે અને દિરાવી તળે છે નરસિંહ ખાવાનું કામ કરે. અને હર્ષિલ અમારા ખાવાનું કામ કરે છે હા જો ઈ જોવે કાચા તળે છે ત્યાં જ. હું ટેસ્ટ કરું કાચા તો નથી બનાવતી ને સરસ કેવું નામ કીધું એને? પેક કરવું એમ નહીં, કાચા તો નથી બનાવતી ને. કેવું કીધું? હું કીધું કંઈક બોલ્યું. દિરાવી શું છે આ આઈટમ સાબુદાણા વડા જેને બફ વડા કહે છે તે ખાધા છે બહુ બધી વાર ઓકે તો બરાબર હું બોલ્યો અમે ત્યાં બનાવતા ને પેલા ચપ્પટ આવે ને દબાયેલા ચોરસ ચોરસ ગોળ ના ગોળ દબાઈ. ગોળ આવે પણ આખા દબાયેલા ન હોય પણ આ જે આ ગોળ તમે કહે ને આજે comment હર્ષિલ read કરશે. બનાવતી હું. ચાલો હર્ષિલ તો કમેન્ટ બતાવી દેશે 5 મિનિટ નીકળતા કેટલી વસ્તુ નાખવાની. હાલો અમે આજ કમેન્ટ વાંચી લઈએ હો ને તમે તેવું તે બનાવો ત્યાં સુધી ઈ નહીં તો અહીંયા બફળા તૈયાર છે અને પપ્પા હવે ટેસ્ટ કરશે ચાલો કેવા બનાવ્યા બોલો ટેસ્ટ કરી લીધા કરી લીધા મસ્ત બન્યા છે. એકદમ સુપર ઓકે અને અહીંયા હર્ષિલભાઈ ઓકે સુપર ના કેવો પણ સુપર સુપર કેવા છે હર્ષિલ સુપર છે મારા સુપર છે ઉપર થોડી બોડી મોટી મોટી વાળી છે પણ હાલ છે પપ્પાએ વેળી છે એટલે ખબર તો છે. કહે છે, એટલે જ કહે છે. હર્ષિલ હાલ લાગ્યો હવે હાલ લાગે જો આટલી આટલી કેવો લાગે બધા કમેન્ટ કરો યાર કોઈ કમેન્ટ જ નહીં કરી હર્ષિલ કેવો લાગે છે એની કોમેન્ટ કેટલી આવે છે એકદમ સ્માર્ટ બોય છે એવી કોમેન્ટ આવે હર્ષિલ એટલે છોકરી ગોતો એમ કે હર્ષિલ જલ્દી કરી નાખ કમેન્ટ બહુ મસ્ત વાંચે એમ કે મમ્મી એવું કહે છે બોલ મમ્મી આને પાણી પીવડાવો બહુ ઉધરસ તું આવે. પીવડાય દે ને ગ્લાસ ભર દે ખોખારા ખાઈશ, કા? પપ્પા નથી ખાતા, દીદી ચાલ આવો. ખાઈશ. પેલા હારા ખોખારા ખાતા. એટલે છે ને હરખા થઈ જાય. માથે ઓઢું ન હોય તો ઓઢી લે. ને હરખા થઈ જાય. કંઈક પાણી જોઈએ ને તો કે એવું કરે દાદાને. એમ નહીં એવા છે જેલીમાં એવા. પગ દે એટલે એમ કરે એટલે હું આવી ગયો એમ અને માથે ઓઢી લે. હાજરી સાડી પુરાવે. પહેરી હોય ને. મારે એમ કરવું છે હરખા થઈ જાવ તમને હરખા એટલે હરખા જ હોય છે હર્ષિલ કે મને પૂછો હાલો હું ખાવા દેવું ને હાલો હવે હું ખાઈ લઉં હા, તળ્યા છે હારા દિલાવી તળવામાં કઈ બનાવ્યા કરામત નથી, તળ્યા એના હારું. આજુ ચટણી બનાવવાનો તો ગ્રીન હર્ષિલ. ચટણી બહાર જતા રહ્યા અમે એટલે તળવામાં કઈ કરામત નથી પેલી કમેન્ટ છે વર્ષાબા રાઠોડ મારું ચાલે તો તમને ફેમિલી એવોર્ડ આપી દઉં વેરી નાઇસ ફેમિલી થેન્ક યુ વર્ષાબા રાઠોડ બીજી કમેન્ટ છે જિજ્ઞાસા સોજિત્રા દીપે મરચા આપ્યા એ મારા સાસુ સસરા છે ઘરે જવાય ને હું મુંબઈથી થેન્ક યુ તમારા સાસુ સસરાને મરચા માટે બહુ આમ એકદમ દિલવાળા માણસો હતા કે અમે ખાલી થોડી એવી હેલ્પ કરી એમાં તો આખું મરચાંનો અડધો થેલો આપી દીધો અમને તો થેન્ક યુ સો મચ અને થઈ શકે તો એમને સુધી અમારો મેસેજ આપ પહોંચાડી દેજો ચલો ત્રીજી કમેન્ટ ત્રીજી કમેન્ટ છે કિરણ મેવાડા તમારા વિડીયો જોવાની મજા આવે છે રોજ હું બપોરે જમતી વખતે તમારા વિડીયો જોઉં છું હું અને મારું ફેમિલી તમારા વિડીયોની રાહ જોતા હોઈએ છીએ થેન્ક યુ કિરણ મેવાડા બેન હવે હર્ષિલ પણ વિડીયો બનાવશે રવિવારે ને કયો રવિવાર એ ખબર નથી એ રવિવાર નહીં તારીખ નથી નક્કી દિવસ નક્કી છે ચોથી કમેન્ટ છે હિના પટેલ ગામડાની તો મજા જ કંઈક અલગ છે દીપભાઈ હું પણ ગામડામાં જ રહું છું ને અમે પણ ખેતી કરીએ છીએ દીપભાઈ તમે પણ આવો કચ્છમાં ફરવા માટે અમારી બી આવી જ વાડી છે ત્યાં તમને ફરવા લઈ જશું તમારા ફેમિલી સાથે આવો
જરૂર આવીશું વીનાબેન. ચોક્કસ તો એડ્રેસ મોકલજો એડ્રેસ મોકલી આપજો, અમે આવી જઈશું અને પ્રોગ્રામ કરી નાખજો વાડીએ. લાસ્ટ કમેન્ટ. લાસ્ટ કમેન્ટ છે નીમુ પરમાર. દિરાવી નેમનો મિનિંગ શું થાય? કોને નામ રાખ્યું દિરાવીનું? મારી લાઈફમાં આ નામ નથી સાંભળ્યું. એ તો હવે દિરાવીને પૂછવું પડે. ચાલો. પૂછવું પડશે. તો હવે દિરાવીનું શું નામ ને કોણે પાડ્યું એ તો હવે દિરાવીને જ પૂછવું પડે આપણે. શું થયું? તો ચલો આપણે નીમુબેનનો જવાબ જાણીએ. લોકોનો બી જવાબ છે તો આપણે જાણીને રહીશું. લોકો જાણવા માંગે છે કે તમારા નામનો મિનિંગ શું થાય. એમ્બિશિયસ, મહત્વાકાંક્ષા. ગુજરાતી બોલીને મહત્વાકાંક્ષા. ધીમે બોલો. ટ્રેનમાં બેઠા છો. તું હસવાનું ચાલુ કર પછી એને જવાબ અને કોણે પાડ્યું? પપ્પાએ. મહત્વાકાંક્ષા એમના એટલે પપ્પા પિતાશ્રીએ. એટલે એ વાત પર એક બફડું ખાતો જા. હર્ષિલ, ચલો થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપવા માટે. અને બહુ બધાની કોમન એક કમેન્ટ એવી પણ હોય છે કે તમારા મમ્મી પપ્પાનું નામ શું છે? તો મમ્મીનું નામ છે શીલુબેન, શિલ્પાબેન, અને બાપાનું નામ છે દિલીપભાઈ. દિલાભાઈ. ડીએન ડીએન પદવાણી, દેડી ગામમાં ડીએન પદવાણીથી ઓળખે. ચાલો જે લોકો રમતા હશે અને જૂના હશે દેડી ગામના, મારી જોડે જે રમવાવાળા છે ને, હા એને ખબર હશે કે ડીએન જો બોલિંગ કરવા આવે ને એટલે બેટ્સમેનના પગ ધ્રુજવા મળે. થોડાક નિશેડો નહીં સાચું હે ને પપ્પા? દેડી થી હશે એ બધા હશે, તો ખબર આપણે હશે. દેડી માં મારી જાણવી ને તો ખબર પડે. મારી જોડે જે રમતા ને હવના વખાણ તો હવ કરે. એને પૂછી લેજે. મારી જોડે જે રમતા હોય ને દિલે તારું શું કેવું આમાં? સાચું હશે ખોટું હશે? મને કેમ ખબર હોય? આમાં કોમેન્ટમાં આવશે દેડી વાળા હશે તો કોક. મેં તો પપ્પા રમતા જોયા, પપ્પાની 6 જોઈ લી મેં તો. મમ્મી કે છે પ્રમાણે રેડી વાળું કોઈ હશે મમ્મી તો નથી જોયેલું. comment પપ્પા હવે કરશે. દેડી જઈએ ને તો મમ્મી જોડે લઈને જવું બરાબર, રમવા જાવ ને ત્યારે આપણે એટલે મમ્મી જોવે. દિવાળી ઉપર ટુર્નામેન્ટ હોય ને ત્યારે હા રેડીમાં. તો જમી મમ્મીએ લેવાનું. કીધું એ પ્રમાણે કે રેડી વાળા કોઈ હશે ને કમેન્ટ કરશે, હા ખબર પડશે આપણને. ચલો તમે જમી લેવાનું. બાય બાય. બાય. કેવા બફોડા? મસ્ત મારા જેવા ને? ચાલો બરાબર. પપ્પા જો ખાઈ લ્યો હાલો. 11 છે ને આજે. કેટલું 11 રહીને પણ ફરાળ કરવું. ઓકે તો વાગ્યા છે 11 અને હવે પપ્પાનો સુવિચાર લઈ લઈએ કારણ કે આજે પપ્પાનો સુવિચાર બાકી છે. પપ્પા આજનો સુવિચાર. આજનો સુવિચાર એ છે કે પેલા સમય એવો હતો કે વાતને ભૂલીને હાથ પકડી રાખવાનો સમય હતો. લોકો ગમે તેવી વાત કીધું એ ભૂલી જતા હતા અને સાથ નહોતા છોડતા. હવે સમય એવો છે કે વાતને પકડી રાખે છે અને તમારો સાથ છોડી દે, તમારો હાથ છોડી દે છે. એકદમ સાચી વાત. એટલે આખો સમય બદલાઈ ગયો, સમય પરિવર્તન આવી ગયું છે. એકદમ સાચી વાત કીધી. તો ચલો આ સારા સુવિચાર સાથે આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને જલ્દીમાં જલ્દી સબસ્ક્રાઈબ કરજો. અમે આવા નવા ડેઈલી વ્લોગ્સ બનાવતા રહીએ છીએ. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.